નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂ। હું છું વિરેન્દ્રસિંહ દેસાઈ। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની મંડળી વિભાગની ચૂંટણી યોજાઈ। તેમાં કુલ 8 ઉમેદવારોએ ભાગ લીધો હતો। 5 ઉમેદવારો ભાજપ પ્રેરિત ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો। સહકારી ક્ષેત્રે આગેવાન તેમજ નસવાડી જૂથ ગ્રામ પંચાયતના માજી ડેપ્યુટી સરપંચે આ તબક્કે જણાવ્યું હતું કે 24 વર્ષ પછી નસવાડી ખેતીવાડી નસવાડી તાલુકા સામાન્ય ચૂંટણી મંડળી વિભાગે આજ રોજ યોજાઈ। એમાં ભાજપ પ્રેરિત ભાજપના મેન્ડેટવાળા 5 ઉમેદવારો ચૂંટાઈ આવ્યા છે। આ ચૂંટણીમાં 5 સીટોથી 9 મતદારો હતા અને 8 ઉમેદવાર હતા। એટલે ભાજપે જે મેન્ડેટ આપ્યા તે 5 ઉમેદવાર જીતી ગયા છે। આ સંઘની સ્થાપના 2000માં થયેલી। ત્યાર પછી 24 વર્ષ પછી પ્રથમ ચૂંટણી થઈ છે અને તેમાં ભાજપના પ્રમુખ શ્રી ગોપાલસિંહભાઈનો સિંહ ફાળો છે આ પેનલ બનાવવામાં। અને તેઓએ પોતે સંગઠિત થઈ બધાના કાર્યકરો સાથે રાખી એમને પેનલ બનાવી અને મેન્ડેટ અપાયો। તેથી આ જંગી મતદાન થયું અને તેમાં 5 ઉમેદવાર જીતી ગયા છે। સહકારની સમૃદ્ધિ અમિત શાહ સાહેબે જ્યારે એક સૂત્ર આપ્યું છે ત્યારે મને વિશ્વાસ છે કે યોગેશભાઈ જિલ્લા ખેડૂત સંઘના ડિરેક્ટર છે, તેઓ પણ આ સંઘને મજબૂત કરવા માટે તેઓની જરૂરી મદદ કરશે। તો મને વિશ્વાસ છે કે આ સંઘ પણ જે હમણાં કે જે પ્રવૃત્તિઓ એની ઓછી છે તે વિકસશે અને નસવાડી તાલુકાના ખેડૂતોને સસ્તા ભાવે ક્વોલિટીવાળું બિયારણ, ત્યાંથી ખાતર અને બીજી બધી અન્ય પ્રવૃત્તિઓ પણ કરી શકશે। મને વિશ્વાસ છે કે જે મતદારોએ વિશ્વાસ મૂક્યો છે તેમાં આ ડિરેક્ટરો બધા ખરા ઉતરશે। બસ વધુ નહીં, હતું। આજ રોજ નસવાડી તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી યોજાઈ। એમાં 9 મતદારો હતા અને 8 ઉમેદવાર હતા। એ પૈકી ભારતીય જનતા પાર્ટી પ્રેરિત 5 ઉમેદવારોનો જ્વલંત વિજય થયો છે। 5 ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન। સાથે સાથે પ્રદેશ પ્રમુખ, ઝોન પ્રભારીશ્રી અને જિલ્લા સંગઠન પ્રભારીશ્રી, જિલ્લા પ્રમુખશ્રી એમનો પણ ખૂબ ખૂબ આભાર અને વિજેતા ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન। નસવાડી તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, મહામંત્રી અને સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર। આજરોજ નસવાડી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી હતી મંડળી વિભાગના સભ્યોની। એમાં કુલ 8 ઉમેદવારો હતા અને 5 સભ્યોને ચૂંટવાના હતા। એની ચૂંટણી યોજાઈ ગઈ। એમાં 5 સભ્યોને ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે।